ભાઈ ફરીથી લાઈવમાં જોડાવો બધાય. અને મેં એ જે ઓલા શું કહેવાય ફોન આવેલો હતો ને એની અંદર પાછું સામે મને અવાજ આવવા માંડ્યો એટલે મેં લાઈવ કટ કર્યું હતું. લા તો કોઈ જય માતાજી સંજયભાઈ વાળા. રાજેશભાઈ તમે જય માતાજી ભાઈ. આમાં તમે ફોન કર્યો ને એની અંદર મને સામેથી અવાજ આવવા માંડ્યો અને કંઈક જો કે લાઈવ કટ થઈ ગયું એટલે મારે આ પાછું કટ કરવું પડે, ફરીથી લાઈવ એટલે કરવું પડ્યું. અને ઘણાએ પણ લાઈવમાં જોડાઈ ગયા હતા પણ હવે લાઈવ કટ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. અનિલભાઈ મીઠાપરા, જય માતાજી અનિલભાઈ. અનિલભાઈ મીઠાપરાનો ઘણો સહયોગ મળે છે, ઘણો સાથ મળે છે ભાઈ. કે દર વખતે જ્યારે લાઈવ કરું ને ત્યારે એ ભાઈ અનિલભાઈ મીઠાપરા હોય ને હોય જ. અને અમે તો વાત કરવા સારુંથી આ બધા સમાજ આપણે એક એક જણાને ફોન કરી તો અનિલભાઈ ટાઈમ જાજો લાગી જાય અને બધાના કોઈના નંબર હોય ન હોય. તો લાઈવનો મતલબ એ છે કે તમે જેટલા માણસો આપણે જે કોઈને જોવે એ લોકો આમાં જોડાઈ શકે, બરાબર, અને સાંભળી શકે. ભલે આપણે એકબીજાને પછી કોઈને પર્સનલી કાંઈ વાત કરવી તો ફોનની અંદર કરી શકીએ પણ અમે જે કાંઈ છે અમે કોઈ વસ્તુ એવું પર્સનલી એકબીજાથી અલગ રાખતા જ નથી. જય માતાજી દિલીપભાઈ. દિલીપભાઈ એમાં એવું હતું જય માતાજી અનિલભાઈ મીઠાપરા, એમાં ફોન આવ્યો ને એની અંદર લાઈવ કટ થઈ ગયું એટલે મારે લાઈવ એની હાથે કટ થઈ ગયું એટલે મારે ફરીથી પાછું લાઈવ કરવું પડ્યું. અને તમે બધા જોડાણા હતા તો પછી તમને દુઃખ એવું પણ લાગ્યું છે કે ભાવેશભાઈ કટ કરી નાખ્યું, અમે જાય એના પ્રશ્ન પૂછી છીએ કે કાંઈ કરી છીએ એની અંદર. પણ અમે આ બધી મહેનત કરી છીએ જે કાંઈ અમે મને ઘણે કે કલાક 2 કલાક જે આમાં બેહતા આવીશું તમારી આમાં એમાં ના નથી. અને જે કોઈ આપણે આ બધા તમે લાઈવમાં જોડાવશો તો એ તમારો આભાર છે, આભાર માનું છું પૂરી રીતે, બરોબર, દિલથી. વનરાજભાઈ જય માતાજી ભાઈ, વનરાજભાઈ ડાભી જય માતાજી. તો દિલથી તમારો બધાનો આભાર માનું છું. તમારો સાથ સહકાર મને છે પૂરેપૂરો, તમારા આશીર્વાદ છે મારી ઉપર કે અમે આમાં સફળ થાય છીએ લાઈવની અંદર અને અમારો સંદેશો આપણા સમાજ સુધી ઉગે છે ટૂંકમાં. તો બહુ સારું કહેવાય, તમારા સપોર્ટ મને મળે છે અને તમે મને જોવો છો સાંભળો છો તો એ બહુ સારું કહેવાય મારા માટે એમ, બરોબર. એટલે હું જે વાત કરતો હતો એ આમાં એવું છે કે અમે જો કે આની અંદર આવ્યા એટલે અમને બધી ખબર જ છે. કહેવાનો મતલબ એ છે કે અમે આની અંદર લાય થવા માંડ્યા ને કાંઈ પણ કરવા માંડ્યા ને એ અમને ખબર છે કે અમે બદનામ થાવું અને અમારી ઉપર આંગળી ઉઠશે, અમારી ઉપર વિડીયો પણ બનવા માંડશે. એ અમને બધી ખબર
પડે જ છે. પણ છતાંય અમારે તો જે અમે એક આપણે જે છે અનિલભાઈ, રાજેશભાઈ, દિલીપભાઈ, જે કાંઈ અમારે કામ કરવાનું છે એ તો હવે અમે કરવાના જ છે. ગમે એટલી અમારી ઉપર આંગળી ઉઠશે, અમને બદનામ કરશે, અમારી વિરુદ્ધ વિડીયો બનાવશે કે ખોટા આક્ષેપ નાખશે ને, પણ એમાં મને ગણે કે હું જે કહું ને એ ધર્મથી હાલીશ. એ સાંભળજો અનિલભાઈને ખબર છે કે મેં કોઈ અત્યાર સુધી તમે જે કોઈ મારો વિડીયો જોવો છો તો મેં કોઈનું નામ નથી લીધું, કોઈનું ખોટું કાંઈ નથી કર્યું. બરાબર. મહેશભાઈ, જય માતાજી ભાઈ, જય માતાજી. મહેશભાઈ લાઈવ કપાઈ કીધું. હા, વેજાભાઈ ઝાપડા, દ્વારકાધીશભાઈને. મહેશભાઈ ફોન આવતો હતો ને એની અંદર લાઈવ કપાઈ ગયું એટલે ફરીથી લાઈવ કર્યું. પણ બધાય આપણે જે સાંભળે છે અને જે કાંઈ આપણે અત્યારે છે ગ્રુપની અંદર અત્યારે જોડાણા છો તમે આ અત્યારે મારા લાઈવમાં, તો મારે આજે એક વાત કરવી હતી. નકર હું અત્યારે લાઈવ નહોતો થવાનો, પણ પહેલેથી નિયમ જ છે, આપણા સમાજનો નિયમ જ છે ભાઈ. અનિલભાઈ, મહેશભાઈ, દિલીપભાઈ, આપણા સમાજનો દેવી પૂજક સમાજનો નિયમ જ છે. એ કોઈ નવી વાત નથી. એ સમજ્યો કે ભાવેશભાઈ આજ વાત કરે છે કે આવી રીતના, પણ નહીં, જે જેણે સારા કામ કરવા આગળ આવ્યા છે ને સારા કામ જે કંઈ એમ કે સમાજ વતીથી કોઈ કાંઈ પણ કામ કરતા છીએ અને સમાજને સારા રસ્તે દેખાડતા છીએ, અને ભલે એને નહીં કાંઈ ખબર પડતી પણ છતાંય સમાજ માટે સારી વાત અને પ્રશ્ન સારા મેકતા છે, તો એની અંદર આંગળી હંમેશાની માટે ઉઠાવે છે, હંમેશાની માટે. તો આજ મને થોડુંક એવું જાણવા મળ્યું, કારણ કે હજી તો મેં આમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એના છેલ્લા, એટલે ટૂંકમાં જે પહેલાં વિડીયો બનાવતો એ સમાજની અંદર કોઈ આપણા દેવી પૂજક સમાજનો માણસ હતો, એમનો કોઈ બધા આપણા જ છે, બરાબર. તો અમે નક્કી કર્યું ભાઈ કોઈના વિરુદ્ધ આપણે વિરુદ્ધમાં નથી જવાનું. આપણે આજે વિરુદ્ધના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વિરોધ કરીને આપણે કાંઈ પણ આગળ આવી એની કરતાં એસવી સાઉન્ડ સરદાર, જય માતાજી ભાઈ, એની કરતાં આપણે સારા કામ માટે કેમ વિડીયો ન બનાવી? હા મહેશભાઈ, તમારી વાત સાચી છે. અને માતાજી અને દાદા પાસે અને ભગવાન પાસે એક જ માંગણી કરું છું કે બધાને સુખ સંપત્તિ અને શાંતિ આપે. પણ અત્યારે હું લાઈવ નહોતો થવાનો ભાઈ. લાઈવ આખો દીમાં એક વખત આપણે જે આપણા મિત્રો છે એ બિચારા આવે અને આપણે જે કાંઈ આપણા જે કાંઈ છે જે મને સાથ સહકાર આપવા આવે છે એ બધા આવે જ છે કાયદેસર. ગમે ત્યારે કદાચ આ તો 2 વખત થયું, કદાચ 10 વખત કરું ને તોય માણસો જે આવીની કોમેન્ટ અંદર કરવાના જ છે અને મને સાથ સહકાર આપવાના જ છે, મને ખબર જ છે. કારણ કે હું કોઈ ખરાબ કામ નથી કરતો અને કોઈ ખરાબ વિચાર નથી મારા. પણ એની અંદર એવા વિડીયો આજની તારીખમાં વિડીયો જોઈએ અમે કે ભાઈ 2 કલાક લાઈવ થાય છે, 2 કલાક આવા ફાંકા ફોલદારીઓ કરે છે ભાઈ. તો જો ફાંકા ફોલદારી ભાઈ લાગતી હોય તો મેં મારો નંબર પણ નાખ્યો છે અને તમને બધાને રિક્વેસ્ટ પણ કરી. હા બરોબર છે દિલીપભાઈ, તમારી વાત સત્ય છે. તો મેં આ ટૂંકમાં બધા વિડીયો જે કાંઈ હતા એ મેં ડિલીટ માર્યા. સમાજ વિશે જે સમાજના કોઈ પણ નાગરિક હોય એની વિરુદ્ધ મેં વિડીયો બનાવેલા હતા તો એ મેં વિડીયો બધા ડિલીટ માર્યા અને એક નવા વિચારથી, નવા અંદાજથી કે ભાઈ હું
આ મારા જે કાંઈ વિડીયો આ સોશિયલ મીડિયામાં જે ચડે છે એ કોઈ વિરોધમાં વિડીયો હું લેવાનું ચડાવું તો વિડીયો માફક આપણે 100 જણા હોય, કૈલેશભાઈ કલાડિયા જય માતાજીભાઈ, સોલંકી દિનેશભાઈ જય માતાજીભાઈ, તો મેં કીધું વિરોધમાં વિડીયો શું લેવાનું બનાવવું? મારા વિડીયો સાંભળીને આપણા સમાજની અંદર જાજા નહીં પણ 100 જણા હોય, 100માંથી ખાલી 5 જણાને થોડુંક આમ અંદરથી એવો ઉત્સાહ જાગે કે ભાઈ અમારે આ ભાવેશભાઈની વાત સાચી છે અને આપણે આ વાતમાંથી વિચાર કરવો જોઈએ. તો મેં એવો વિચાર કર્યો ભાઈ આપણે માણસોને થોડીક જાગૃતતા આપણા સમાજમાં આવે, થોડાક બધાને એકાબીજાના સાથ સહકારમાં રહી અને દુઃખ સુખમાં કોઈ આપણા સમાજની અંદર દુઃખ હોય, સુખ હોય કે કાંઈ પણ હોય એની અંદર ભાગ લઈ અને સમાજને હાસી દિશામાં લઈ જાય. એટલા માટે અમે આ વિડીયો બનાવ્યા અને વિડીયો મેં ચાલુ કર્યા છે. પછી એની અંદર આમાં વિરોધી કોઈ મારો છે જ નહીં. ભગવાન માતાજીની દયા છે કે આપણા વિરોધી કોઈ નથી, પણ છતાં વિરોધી તો પણ નથી તો થાય છે શું કરવા? સમાજને એ સવાલ પૂછવાનો કે ભાઈ વિરોધી થાવશો શું કરવા? જો તમને કાંઈ પણ એવું હોય કે ભાઈ આપણે આ ભાઈને આ ખોટે ફાંકા ફોલદારી કરે છે, ખોટી વાતો કરે છે, એવું કંઈ જો તમને કોઈને મગજમાં હોય તો તમે એક કરો, મને ફોન કરો અને તમે મને કહો કે ભાઈ તું આ બધું બંધ કરી દે, તો હું બંધ કરી દઉં. ભાઈ કોઈ સમાજને એવું નડતું હોય કે આ ભાઈ ખોટી રીતે બધાને આવી રીતના ઉશ્કેરે છે કે કાંઈ સમાજની અંદર ખોટી દિશા બતાવે છે, તો ભાઈ હું બંધ પણ કરી દઉં. તમારે કહેવાથી કોઈ મારે સમાજની વિરોધમાં આવીને કાંઈ આ બધું નથી કરવાનું, બરાબર? એટલે એક ભાઈએ આજે વિડીયો બનાવ્યો ને મને એટલે દુઃખ લાગ્યું છે. પછી વિડીયો સોશિયલ મીડિયા છે ભાઈ, જે માણસ આપણી કહેવત છે ને કે પાપ રહ્યું ને હા બરોબર છે, પણ આપણા એ બધા જો આપણે વીર વસરાજ દાદાનું તમે કહો છો મહેશભાઈ, સોલંકી વીર વસરાજ દાદાનું, તો એવા સુરવીર થઈ ગયા એની આપણે જરૂર હતી, જરૂર છીએ. અને અમે કોઈ એવા બધા આપણે જો સમાજ માટે કોઈ સુરવીર નથી અને કોઈ એવા માથાભારે માણસો પણ નથી, પણ સમાજને હાસી દિશામાં લઈ જવા આ બધી મહેનત કરી છે કે ખોટા હાવ કારણ વગરના વિવાદ ન કરો. આપણે એ કહેવા માંગીએ છીએ ભાઈ. તો કે તમે બધાએ 2-3 કલાક તમે વિડીયા ઉતારો છો ને તમે ફેમસ થવા ને તમને બધાને એટલી બધાને ખબર જ છે ને ભણવાની વાતો શું કરવા કરો. આવા હોતે અંદર લાઈવની અંદર એવા હોતે બોલે છે, પણ ભાઈ જે છે એ હકીકત અમે કહી છીએ. અને જો કોઈને સારું ન લાગતું હોય તો અમે બંધ કરી દઈએ. પણ બંધ કર્યા પછી તમારે પાછળથી આપણા સમાજને જવાબ દેવો પડશે. જે કોઈ સારું કામ કરતા હોય, હું જો કોઈની પાસે 5-25 રૂપિયા માગતો હોય, કોઈને એમ કહેતો હોય કે ભાઈ મારે આ જગ્યાએ મિટિંગમાં જવાનું છે કે અમારે મિટિંગ રાખવી છે, તો એ મિટિંગના પૈસા તમે દો, ભાડાના પૈસા દો, ખાવાના પૈસા દો, એવું અમે સમાજની અંદર જો ક્યાંય કહેતા હોય ને તો તમે કહી શકો. ના, મેં જે જાહેર કર્યું હું ખુલ્લું જ કરીશ. હું કોઈ એવું રાજકારણ આમાં રમવા નથી આવતો. વિપુલભાઈ પરમાર જય માતાજી. વિપુલભાઈ, મહેશભાઈ તમારી વાત સત્ય છે. અનિલભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. તો હું કોઈ એવું જાહેર કરવા નથી માંગતો ભાઈ કે આપણે બધાએ અને કોઈના નામ મારે નથી દેવા. જે પોતપોતાનો દ્રષ્ટિ પ્રમાણે જેને જે દેખાય તે બરોબર છે, પણ
તમારે ભલે મારો વિરોધ કરો એનો મને કાંઈ વાંધો નથી ભાઈ, કારણ કે માણસ કહે છે કે જે કાંઈ સારું નરું કામ જે કરે એની સામે વિરોધ ઉઠવાનો જ છે, અને વિરોધ થાય ને ત્યારે આગળ આવશે. મને ખબર જ છે કે જે કોઈ છે ને એ આ બધાય લાઈમાં મારે બીજું કાંઈ નહીં. અનિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે જો એટલો સપોર્ટ કરો છો તો ઘણું. દિલીપભાઈ બોલી વિરુદ્ધ કરશે તો જ આગળ આવશું. પણ દિલીપભાઈ હું એ જ કહેવા જાઉં છું કે આપણા સમાજની અંદર આગળ ક્યારે આવશું અને ક્યારે આપણે સક્સેસ થવું ખબર છે દિલીપભાઈ, કે જે માણસ આપણો વિરોધ કરશે ને અને આગળ આપણને જ્યારે લઈ જશે ને તો એ આપણો સમાજ જ લઈ જાય. અને વિરોધ પ્રદર્શન કરી અને આપણને આગળ વધારશે. પોતે જે કોઈ વિરોધ કરશે ને એને છૂટ જ છે, એનું કોઈનું નામ નહીં દઉં, એને કોઈને કાંઈ કહીશ નહીં. પણ જેટલો તમે ભાઈ મારો વિરોધ કરશો ને, હું એવું સમજીશ કે તમે જે કાંઈ વિરોધ કરશો, વિરોધમાં વિડીયો બનાવશો, હું એવું આ સોશિયલ મીડિયામાં તમને જાહેરમાં કહું છું કે એ મારી એક જે કાંઈ આગળ જવાની સીડી બનાવો છો, એ મને આગળના મુદ્દા દેખાડો છો, આગળ જવા માટે એક રસ્તો દેખાડો છો મારો વિરોધ કરશો ને એટલે. અને હંમેશા સારું કામ કરે ને જે કંઈ હોય ને એની ઉપર આંગળી ઉઠે ને ઉઠે, અને પછી ખબર પડે કે જે કોઈ કાર્ય કરે, જે કોઈ કામ કરી આપણે અને આગળ ગયા છું ને પછી ખબર પડશે કે નાના બરોબર છે. આ ભાવેશભાઈ જે કરતા હતા એ બરોબર હતા સમાજ માટે, અને સમાજ માટે લડતા. પણ એ ક્યારે ભાઈ તો અમે સક્સેસ થાવું, તમારો સાથ સહકાર રહે, તમારો સપોર્ટ રહે ત્યારે અમે સક્સેસ થાવું, ત્યાં લગન નહીં થાય ભાઈ. બરોબર? તો બધા મિત્રોને લાઈવમાં જોડાવા વિનંતી છે. જય માતાજી ભાઈ, જેટલા મિત્રો જોડાઈ રહ્યા છે એ બધાને જય માતાજી, અને લાઈવમાં જોડાવ. જે કાંઈ 3 તારીખની મીટિંગ છે એ મુદ્દે હું વાત કરીશ, અને પછી હા વિડીયોમાં એ ભાઈ બીજું એક બોલ્યા હતા એ જાહેર કરું. એ ભાઈ એવું બોલ્યા હતા કે સભ્યો થવા કે ઓલા પ્રમુખ આગેવાન ને પ્રમુખ ને, ભાઈ એવું કોઈ, જય માતાજી વિશુભાઈ, જય માતાજી, એવું કોઈ અમારો ઈરાદો નથી. તમે જે વાત કરો છો ને ભાઈ, એવો અમારો ઈરાદો કોઈ નથી. અમારે કોઈ આગેવાન નથી થવું, અમારે કોઈ વડાપ્રધાન નથી થવું, મુખ્યમંત્રી નથી થવું, કાંઈ નથી થવું. અમે સમાજની હારે જ રહેવા માગીએ છીએ ને સમાજને આગળ રાખીને કામ કરવા માગીએ. તો અમે એમ નથી કહેતા કે અમે એકલા દોડવા માંડીએ. મેં તો હું આ 3 દીથી વિડીયો બનાવું છું કે ભાઈ તમે સમાજ કોઈ પણ જેને ટાઈમ હોય અમારી ભેગા આવો. 3 તારીખે મીટિંગ છે અમદાવાદની અંદર, અને પોતપોતાના ખર્ચે જવાનું છે. ભાઈ તો આમાં કોઈની પાસે આપણે એક રૂપિયો ઉઘરાવાનો નથી, અને પોતપોતાને ખર્ચે ચા પાણી પીવાના છે, જે કરવાનું છે. પણ અમદાવાદની અંદર આપણે જાવું, ત્યાં જે કોઈ પ્રશ્ન હશે આપણે એનો ઉકેલ કરશું. અને હવે જણાવવાનું છે મેન મુદ્દો તમને કહું. હું અત્યારે આ જે કાંઈ છે ને મારી આઈડીમાં અત્યારે તમને એમ લાગે ભાવેશભાઈ કંઈક મથે છે, પણ હું એને મારી આઈડીમાં વિડીયો બધાને ટૂંકમાં આની અંદર જોડાવું. જે આપણા મિત્રો જે છે ને એને બધાને આમાં બધાને ભેગા લઉં છું. એનું કારણ છે કે આજે અત્યારે કોઈ મારા લાઈવમાં ઝાઝા જોડાણા નથી, એટલે કદાચ ખબર પડે ન પડે કોઈને, તો આ બધાને લિંક નાખું છું.
એટલે અમદાવાદ કઈ જગ્યાએ છે ભાઈ? 3 તારીખે શેની મીટિંગ છે ભાવેશભાઈ જણાવો. ભાઈ અનિલભાઈ, અમદાવાદમાં આપણા સમાજના 400થી પણ વધારે મકાન પાડી નાખ્યા ડિમોલેશન કરીને. એનું કારણ છે એ તમને કહું. હવે અમદાવાદમાં કઈ જગ્યાએ છે બહુ ખ્યાલ નથી રહ્યો, નામ ભૂલી ગયો છું એરિયાનું. એની અંદર એ જે એરિયો હતો ને એની અંદર શું કહેવાય, બાંગ્લાદેશી. હવે એ કોણ હોય તો મને આપણે જાહેરમાં નથી કહેવાનું, ખાલી એના જે કાંઈ નામ છે એટલું જ. તો અશ્વિન વાઘેલા, જય માતાજી અશ્વિનભાઈ, એ બાંગ્લાદેશી આવેલા એમાં રહેતા હતા અને બે સમાજ જ વધારે હતો, દેવી પૂજક સમાજ અને બાંગ્લાદેશી. એ બાંગ્લાદેશી અહીંયા રહેતા હતા ને, તો એના કારણે દેવી પૂજક સમાજના પણ મકાન બધાય પાડી નાખ્યા, આખી સોસાયટી સાફ કરી નાખી. તો એની મિટિંગ રાખેલી છે અને સમાજ પાસે આપણે આપણા સમાજને રોડ ઉપર રજડતા કરી નાખ્યા અત્યારે, એવી રીતના છે. એટલે એના માટે મિટિંગ રાખેલી છે. તો અમે આરસીભાઈ સોલંકી, એટલે હવે નામ જાહેર કરવા જાઉં કે ત્યાં આ બધા કોણ કોણ જવાના છે, અને આપણે આ વિડીયો માફક હું અત્યારે બધાને જણાવવાનો છું કે પેલું તો આરસીભાઈ સોલંકી ન્યૂ જનતા સંગઠનના અધ્યક્ષ, બરોબર, આરસીભાઈ સોલંકી છે. એની ટીમ આખી જે કોઈ હશે એની અંદર, અમે બધાય છીએ એની અંદર, એ બધાય જવાના છે. આરસીભાઈ સોલંકી છે, અમિતભાઈ ડાભી છે, અમદાવાદ સંડોળા તળાવ. હા, સોરી, જો મને યાદ આવી ગયું. અને આરસીભાઈ, આરબી પરમાર, અમિત ડાભી અને જામનગરની ટીમ ન્યૂ જનતા સંગઠન, દામજીભાઈ પરમાર, તેની પણ આખી ટીમ આવવાની છે. અને આમાં હું પણ જવાનો છું. અને બીજું મેન જાહેર કરવાનું સાંભળજો કે મેન વસ્તુ એક કે આપણા સમાજનું જે ઉત્સવ નામ રહ્યું દેવી પૂજક સમાજની અંદર ફિલ્મી સ્ટારમાં, કરણભાઈ હાથરિયા પણ ત્યાં 3 તારીખે હાજરી આપે છે. અને એ પણ સપોર્ટ આપવા ત્યાં અહીંયા અમદાવાદની અંદર આવવાના છે. કરણભાઈ હાથરિયાએ મને આમ પાકી રીતે વસન આપ્યું કે ભાવેશભાઈ, તમને હું વસન આપું છું કે અમદાવાદની અંદર 3 તારીખે જે મિટિંગ છે ને એની અંદર હું પણ હાજરી આપીશ. આરકે સોલંકી, જય માતાજી આરકેભાઈ. તો કરણભાઈ હાથરિયા અને જે કોઈ એની ટીમ છે તે પણ આવવાના છે અમદાવાદની અંદર 3 તારીખે. તો આપણા દેવી પૂજક સમાજને અને બધાને જાણ કરવાની છે કે કરણભાઈ હાથરિયા, આરસીભાઈ સોલંકી, આરસીભાઈની ટીમ, દામભાઈને જામનગરવાળા દામભાઈ પરમાર, તેની પણ ટીમ આવવાની છે. આ મિટિંગની અંદર આપણા સમાજના ઘણા આગેવાનો અને ઘણા માણસો પણ આવશે. તો અત્યાર સુધી જે કોઈ મિટિંગ નથી કરી, જે કોઈ હોય પણ 3 તારીખની અંદર અહીંયા મિટિંગ કરશું. પછી જે કાંઈ કાયદાકીય આપણે લડત અને જે આપણી ફરજમાં આવે તે આપણે કાર્ય કરશું, બરાબર. અને સરકાર પાસે એક જ માંગણી કરવાની છે, બીજું તો કાંઈ ત્યાં કરી ન હોય કે સરકાર પાસે માંગણી કરશું કે અમારો કોઈ દેવી પૂજક સમાજ આતંકવાદી નથી. ગુજરાત રાજ્યના નાગરિક છે, તે જે કોઈ ડિમોલેશન કરી નાખ્યું, મકાન પાડી નાખ્યાનો વાંધો નથી, પણ એની અંદર એ લોકોને કોઈ આધાર તો આપવો જોઈએ ને, આશરો તો આપવો જોઈએ ને. કારણ કે પોતે કોઈ એ આતંકવાદી નતા, એ કોઈ બાંગ્લાદેશી નતા દેવી પૂજક સમાજ, બરોબર. અને જે કામ કર્યા એ ભાઈએ આજે અનિલભાઈ, જે ભાઈએ આજ વિડીયો બનાવ્યો ને મારા વિરુદ્ધ,
એ ભાઈએ એવું લખ્યું કે હારા કામ તો બતાવો. ભાઈ તો કામ કરતા હોય ને એ બતાવવાનું ન હોય. આ અમે જે વિડીયો હું અમદાવાદનો કહું છું એ બતાવત નહીં, કેત નહીં. અનિલભાઈ, જો તમે એક મદદ કરો ને તો તમારો ખૂબ ખૂબ આભાર. મારો નંબર છે 9773040863. કોઈ અમદાવાદની અંદર એડ્રેસ લઈ અને કઈ જગ્યાએ બનાવ બન્યો છે તે થોડુંક જાણી અને અમે પણ હેરાન ન થાય અને આપણે બધા ભેગા થઈ અમદાવાદનું કઈ જગ્યાએ આ જે કાંઈ ડિમોલિશન થયું છે એ આપણે જાણશું અને આપણે જાવું. અને તમે જો કોઈ આપણા યુવા મિત્રો છે કોઈ હાજરી આપવા માગતા હો તો પણ બધા આપણા આખા સમાજની અંદર બધાને હું જાહેર આમંત્રણ આપું છું કે ભાઈ જે કોઈ આવે તેને અમદાવાદ આવવા વિનંતી છે અને ત્યાં સાથ સહકારને સપોર્ટ આપવા વિનંતી છે. અને આપણે એ લોકોને ન્યાય અપાવવા જઈએ છીએ. કોઈ પૈસા કોઈ ખિસ્સા ભરવા નથી જતા ભાઈ. અમારી ઉપર જે સાટા ઉડ્યા છે બહુ દુઃખ લાગ્યું. આપણા રહેતા ગયા, આપણું ઓની ઘોડે માણસ કહે છે ને ખાય આપણું ને આપણું ખાઈને ખોદે એવી રીતના કર્યું. શુભમ પરમાર, જય માતાજી શુભમ. તો આપણે એ કહીશું કે પીએમ મોદી જગદીશભાઈ વાઘેલા, જય માતા જગદીશભાઈ. આ બધું કાંઈ વાંધો નહીં. હવે હે ને હું એક ફોટો પાડી લઉં એટલે મને એડ્રેસની ખબર પડે. એક જ મિનિટ હો. હાલો, રેડી? અમે હા જગદીશભાઈ, મારે આજે એ જ કહેવાનું થયું કે ભાઈ અમે કોઈ પૈસા, જો અમે કોઈ પૈસા સારું નથી દોડતા. અમે ત્યાં જઈને કાંઈ પૈસા, અમે એમ નહીં કે તમારું કામ કરી દીધું અમને પૈસા દો. એમ અમારે પૈસાની કાંઈ જરૂર જ નથી જગદીશભાઈ. વિજય હળવદિયા, જય માતાજી વિજય. અનિલભાઈ, અમારે કોઈ પૈસા એવું અમે પૈસા સારું થોડા દોડી છીએ. આપણે તો એક સમાજમાં જાગૃતતા આવે, સમાજમાં આ બધા એકતા બને. અમે ખાલી એવું બતાવવા માગીએ છીએ. અમે જે કાંઈ ન્યૂ જનતા રાજ સંગઠન અમે કર્યું બરોબર, તો એની અંદર અમે એવું બતાવવા માગીએ છીએ કે ભાઈ તમે આ અમે જે બનાવ્યું એવા ગ્રુપ તમે પણ બનાવો અને તમે સમાજ માટે કાંઈ કાર્ય કરો, કામ કરો, તો અમે પણ એમાં સપોર્ટ કરશું. અમે ભેગા હોતે હાલશું. કાંઈ એવી જરૂર ન હોય કે અમને કામ મળે ને આપણે બધા અમે એકલા જઈને દોડી. તમે જે કાંઈ એક તમે પણ એક આપણે હા જગદીશભાઈ, કાંઈ વાંધો નહીં. તમે તારે આવો અને ત્યાં અમદાવાદ આપણે મળી અને એકાબીજાનો સાથ સહકારમાં જે કંઈ જે સપોર્ટ થતો હોય ને એ જ કરશું આપણે. અને આપણે સમાજ જે કહેશે એ પ્રમાણે જ આપણે હાલશું. એમાં કોઈ આપણે આમ મોની ગણે કે એક બાજુ ખેંચીને ક્યાંય ન જવાનું, સમાજથી આગું જવાનું હોય. તો અમુક માણસોએ લાઈવમાં એવું બોલ્યા, વિડીયો એવા બનાવ્યા કે ફાળા ઉઘરાવીને મિટિંગો કરવા માંડ્યા અને ફાળા ઉઘરાવીને માંડ્યા દોડવા. ના ભાઈ ના, અમારે મિટિંગ કરવી તો અમારા ખુદના ખર્ચે કરશું. અમારે જ્યાં જવું હોય છે તમે ખુદના ખર્ચે જાઓ. અને અમે જે રાજકોટમાં ઘણા અમુક જગ્યાએ રાજકોટ જિલ્લાના કાર્ય કર્યા છે આપણા સમાજની અંદર, પણ એ નામ ન દેવાય અને મારે બોલાય નહીં ભાઈ. એમાં બધા બદનામ થાય એવા કાર્ય હોય એને અમે સુધારો કરી
અને અંદરો અંદર અને આ સમાધાન કરાવેલા છે, જે કાંઈ બધું પતાવેલું છે. તો એ કાંઈ મારે એવું લાઈવની અંદર તો કાંઈ તમને કોઈ દર્શાવાતું નથી. અને આરસીભાઈ સોલંકી પણ કામ સારું કાર્ય જ કરે છે. તે પછી તો અમે જોડાણા હોય ભાઈ. જે કોઈ સારું કાર્ય કરતું હોય ને આપણે ખબર પડી જાય એની વાત માથે. કારણ કે આપણે કાલ સવારના છોકરા નથી, કાંઈ અંગૂઠા સાપ નથી. ન કરે એમ થાય કે અંગૂઠા સાપ છે. 75% ભીણા હોય તોય ભલે, નો ભીણા હોય તોય ભલે, બાકી થોડીક આપણામાં એટલી તો આવડત હોય ભાઈ. પછી કે રેશન કાર્ડનું આ વાંધા ઉઠાવવાનું મેં તો જે જગ જાહેર કર્યું છે કે આપણે જે કોઈને ન હોય ને તો અમે ભેગા હાલીને કરાવશું. કેમ તમને જવાબ ન આપે, અમે એ કહેવા માગીએ છીએ. તો લાઈમાં એવા પ્રશ્નનો ઉચ્ચાર કરે કે તમે જાતિ દાખલાનું ને આવક દાખલાનું ને રેશન કાર્ડનું ને ઓલું કરાવો છો ને ઓલું. તો પણ તમે કે કામ કરો, પણ તમે અમે ભાઈ કામ અમે કરવા સારું તો આગળ આવ્યા છે. તો આગળ આવ્યા ટાટિયા ખેંચવાનું ચાલુ થઈ ગયું. લ્યો, સમાજની અંદર અમે આગળ જા થોડુંક આ વિચારધારણા સારી લાવી તો ટાટિયા ખેંચવાનું ચાલુ થઈ ગયું. એટલે ભાઈ તમે પણ એક તમારું જો કોઈ સંગઠન હોય, તમે જે કોઈ બનાવો, તમે પણ એક ગ્રુપ બનાવો અને તમે જે સારા કાર્ય કરો તો એની અંદર અમે સપોર્ટ આપશું. કોઈ અમે વિરોધ નહીં કરી અને ખોટું સમાજની અંદર આવી ખોટી અફવા ન ફેલાવો. બરોબર? કારણ કે બધા સમાજને બધાને ખબર જ છે કે આપણા જો સમાજમાં કોઈ આગળ આવીને કામ કરવા માગતા છે ને તો તાત્કાલિક ટાટિયા ખેંચવાનું ચાલુ થઈ જાય. એટલે ખોટા જો વિરોધના વિડીયો ન બનાવો. પછી અમે જે વિડીયો વિરોધના બનાવેલા હતા તમે ગાંઠના કાઢી નાખ્યા. કે અમે સમાજનું સારું કાર્ય કરવા માગતા હોય અને મારી આઈડીમાં જો વિરોધના વિડીયો પીડ્યા હોય તો કાલે સમાજ મારી ઉપર આંગળી ઉઠાવવાનું જ છે ને મને કહેવાનું જ છે કે ભાઈ પહેલાં તે હું કર્યું છે એ તો જો. તે વિરોધ કરીને પાછો સમાજમાં સારું કરવા નીકળી ગયો. તો એવું મારે નથી કરવું ભાઈ. અને ખોટા એવા મજબૂર ન કરો. અને જો કોઈને તકલીફ હોય કે ભાઈ તારાથી આ તકલીફ છે તો ભાઈ અમને ચોખ્ખું તમે કહો. બરાબર? અને હું તમને અત્યારે મારા નંબર નાખી દઉં. ભાવેશભાઈ હળવદિયાના કોન્ટેક્ટ નંબર 9773404863. બરોબર? આ નંબર જો જયેશભાઈ પરમાર જય માતાજી, સુરેશભાઈ પરમાર જય માતાજી ભાઈ. તો આપણે 3 તારીખની જે મિટિંગ રાખી છે એમાં આ જાહેર કરવાનું હતું એટલે આ બધું લાઈવ કરવું પડ્યું. નકર અત્યારે લાઈવ નહોતું કરવાનું. કે બીજી વાર આપણે જે કાંઈ કહી દઈએ સુરેશભાઈની આવ્યા છે, જયેશભાઈ પરમારની બધા આવ્યા એટલે મેં લાવ્યો અત્યારે કરવાનું કારણ એ છે કે જ્યાં અમે મિટિંગમાં આપણે મિટિંગ રાખી છે અમદાવાદમાં, ત્યાંના જે કાંઈ આપણા ગ્રુપવાળા આવે છે, જે દામજીભાઈ પરમાર છે જામનગરના, તેમની ટીમ છે, ન્યૂ જનતા રાજ સંગઠનની ટીમ છે, એ પણ આમાં જોડાવાના છે. પછી આરબી પરમાર છે, આરસી સોલંકી છે, અમિત ડાભી છે, હું પણ સૌ. અને બીજું જે ફિલ્મી સ્ટારમાં ને જે આપણા સમાજનું નામ ગૌરવથી લેવાય એવું કરણભાઈ હાથરિયા, એ પણ ત્યાં હાજરી આપવાના છે 3 તારીખે. એમના પણ માણસો ટીમ દ્વારા એ પણ આવવાના છે. અને સાથ સહકાર અને સપોર્ટ એની યારે મારે વાત થઈ તો એ ભાઈએ મને એવું કીધું, કરણભાઈએ, કે ભાવેશભાઈ હું તમને પાકી રીતે વચન આપું છું કે 3 તારીખે હું ત્યાં હાજરી આપીશ અને જેટલો બને એટલો સાથ સહકાર ને સપોર્ટ આપશું. ત્યાં કોઈ રાજકારણની વાત નહીં થાય, ત્યાં કોઈ પક્ષવાદની વાત નહીં થાય. ત્યાં જે મેનમાં મેન વાત છે ન્યાય.
ન્યાય માટેની જ આપણે વાત કરશું. મનોજભાઈ પરમાર, જય માતાજી. આ પરમાર લોકોનો તો મારા ઉપર પૂરેપૂરો હાથ છે એવું લાગે મને. આ પરમાર પરિવાર એવું લાગે છે કે મને એવું લાગે છે કે પરમાર પરિવાર છે ને એ તો લગભગ મને ક્યાં પુગાડશે કઈ નક્કી નથી યાર. કારણ કે એટલો સાથ સહકાર ને સપોર્ટ છે એની વાત પૂછો મારી. અનિલભાઈ, ખોટા વખાણ કરવાની વાત નથી. સુરેશભાઈ જે લાઈવમાં આવીને જ્યારે મને એવી હૈયારી આપે છે, સુરેશભાઈ પરમાર છે અત્યારે લાઈવમાં છે, જયેશભાઈ પરમાર છે, એ બધા જે કંઈ એવો સપોર્ટ આપે છે ને, એવો જે મને હૈયારી આપે છે ને, એવું મને એમ કહે છે કે ભવેશભાઈ જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરો અને અમે તમારી હારે જ છીએ. સુધારાની વાત કરીને મને બોલતા આવડશે નહીં, અને બોલતા તો બધું આવડે છે, પણ સમાજની અંદર સુધારો આપણે બોલવાથી ન આવે, કામ કરવાથી આવશે. અને કાયમી લાઈવ થાવ કે મહિને એક વખત થાવ, પણ જે લાઈવની અંદર જે કાંઈ વાત હોય ને એ સમાજ હિત માટે જ વાત કરવાની, બરાબર? તો એ સમાજ હિત માટે આપણે વાત કરશું ને તો આપણા સમાજની અંદર કાંઈક જાગૃત આવશે અને કાંઈક સમાજમાં સુધારો આવશે. 100 જણા સાંભળતા હોય ને તો 5 જણા તો એમાંથી સુધરશે ને, અને એ લોકોને એવું થાય કે સાચી વાત છે, તો એને ક્યાંક એવું ભવિષ્યમાં ક્યારેક એવું બનશે, વર્ષ 2 વર્ષની અંદર કે 5 વર્ષની અંદર, કે જ્યાં ન્યૂઝ અંતરાજ સંગઠન જેવું બનાવ્યું એવા ને એવા સંગઠન બનતા રહીએ સમાજની અંદર, અને સારા કાર્ય કરતા રહીએ, સમાજની અંદર સુધારા લાવે, સમાજની અંદર કોઈ આગળ આવીને કોઈ સારા કાર્ય કરે, કોઈ સરકારી યોજના હેઠળ કામ કરાવે. તો આવા બધા કરવાના છે. ખોટા વાદ વિવાદમાં ઉતરોમાં, તમારા નામ ન લઈ લાઈમાં, તો તમે નો બોલવાનું બોલો છો, નો કહેવાનું કહો છો ભાઈ, અમને બધી ખબર પડે છે. કારણ કે અમે આ બધું પસાર કરીને બેઠા છીએ અને ખોટા વાદ વિવાદમાંથી અમે નીકળી ગયા. તો ખોટા વાદ વિવાદમાં ઉતારવાના હોય નહીં, શું લેવાને ઉતારો છો, શું કરવાને આ વસ્તુ કરો છો? અમે ક્યાંય કોઈનો વાદ કરતા હોય, વિવાદ કરતા હોય તો કયો. આ છેલ્લા 5 દિવસથી હું લાઈવ કરું છું, લાઈવની અંદર કોઈના વિરુદ્ધ એક શબ્દ બોલ્યો હોય તો મને કયો. સમાજ પાસે ન્યાય માગવાનો હોય, સમાજ પાસે વાત મેકવાની હોય, લાઈવની અંદર વાત મેકવાની હોય. કારણ કે અજયભાઈ ઉગરીજા, જય માતાજી. અજયભાઈ ઉગરીજા પણ કલાકાર છે, અનિલભાઈ મીઠાપરા, જે કાંઈ આપણા સમાજના આ બધા નામ છે ને કલાકારો છે ભાઈ, અને બહુ સારું. પણ કલાકારો મિત્રોને તો આપણે કહીએ જ છીએ કાયમીની માટે, અને કહેવાના જ છે કે ભાઈ તમે આપણા સમાજ માટે 5 મિનિટ કાઢતા જાઓ પ્રોગ્રામની અંદર, અને 5 મિનિટ ખાલી કહેતા જાઓ અને સંદેશો પુગાડો કે ત્યાં જ્યાં તમે માંડવું હોય છે કે કોઈ પણ હશે ત્યાં તમે જુઓ ને, એટલે 200, 500, 1000 જણા હોય, 500, 700 જણા તો ઓછામાં ઓછા હોય જ. તો ત્યાં તમે 2 વાત કહો ને, એટલે 500ની જગ્યાએ ડાયરેક્ટ 5000 ને પૂગશે. તો 5000માંથી જાજા નહીં પણ 500 જણાને સુધારો આવશે ને. તો આવા નવા મુદ્દાઓ છે અને આવી નવી વાતો છે, બીજું કાંઈ નથી ભાઈ. તો એટલે મેં લાઈવ કરવાનું કારણ એ છે કે આ બધા જે કાંઈ આપણા ગ્રુપના માણસો છે તે બધા જોડાવાના છે, અને કરણભાઈ હાથરીયા પણ આવવાના છે, અને આપણે જે કોઈ આપણા આગેવાન છે એને પણ આમંત્રિત કરીશી કે તમે આવો ભાઈ, અને અમને આપણે બધા એક સાથે મળી અને ન્યાય માગી અને ન્યાય આપણા સમાજને અપાવી. અમે એમ નથી કહેતા આગેવાનોને, આપણા જે કંઈ ધારાસભ્યો હોય, કોઈ આપણા જે કોઈ હોય એને, અમે એમ નથી કહેતા કે તમે અમને સાથ આપો. અમે એમ કહીશું કે બધા ભેગા રહી અને ભેગા મળીને આપણે સાથ સહકારમાં કામ કરી અને ન્યાય માટે કામ કરી. બરોબર ભાઈ? એટલે આવા અમુક હું એમ કહું છું કે હું વિડીયો એક બનાવું છું, કાયમીની માટે લાઈવ થાવ છું, તો સમાજની અંદર જાગૃતતા આવતી હોય તો તમ તારે બધાને લાઈવ થવાનું, પોતપોતાને એમાં કોઈ વાંધો નથી. એવું થોડું છે કે ભાવેશભાઈ લાઈવ થઈ ગયા તો આપણે નહીં થવું, ઓલા ભાઈ લાઈવ થયા તો આપણે નહીં થવું. નહીં ભાઈ, તમે લાઈવ થાવો તો તમારામાં 500 જણા આવશે તો પણ એ લાઈવ થઈ લાઈવ માફક
એને સુધી સંદેશો પુગાડો, આપણા સમાજ સુધી સંદેશો પુગાડો કે સારા કામ જે કોઈ છે, કાંઈ જે છે એ સારા કામ કરો, કોઈને સપોર્ટ આપો અને સાથ સહકાર આપો. અને આમાં લાઈવની અંદર કોઈને ભાઈ શરમ લાગવાની વાત નથી. મુકેશભાઈ બુટિયા, જય માતાજી. મુકેશભાઈ પણ આવી ગયા છે. એટલે અમને ખબર જ છે, જો આ મુકેશભાઈ ઘણા ગ્રુપમાં છે, ઘણા બધા રોજ સોશિયલ મીડિયા જોવે છે, સાંભળે છે, પણ એને બધી ખબર જ છે કે જે કોઈ સારું કામ કરશે ને એની ઉપર આંગળી ઉઠશે. હા, એટલે વધારે કાંઈ બોલાઈ ગયું તો માફ કરજો. અને આપણે રાહુલ સોલંકી, જય માતાજી રાહુલભાઈ. પરેશ ડાભી, જય માતાજી. એટલે આપણું તો એ કહેવાનું છે ભાઈ કે સમાજની અંદર એકતા જળવાય એવું કાર્ય કરો, ખોટા વાદ વિવાદ ન કરો. અને અત્યારે જે માણસો કાર્ય કરે છે એની ઉપર આંગળી સીંધવાના જ છે અને સીંધતા રહે. પણ ચોક્કસ હું કહું છું, ફાઇનલ કહું છું કે વિરોધ જેટલો કરશું ને એટલો ફાયદો રહે અમને. જેટલો વિરોધ કરશો ને એટલો ફાયદો રહે, એટલા અમે આગળ વધશું, એટલું નામ નીકળશે. એમ નામ નહીં નીકળે. વિનોદભાઈ દેવી પૂજક, જય માતાજી. વિનોદભાઈ. નવીનભાઈ, જય માતાજી ભાઈ. અને નવીનભાઈ થોડીક અરજી માં મેલડી પાસે, ભાનુ એની મેલડી પાસે એવી અરજી મૂકજો કે અમે જે કોઈ આજે અમે અત્યારે જે સંગઠન ન્યૂઝ અંતરાજ સંગઠન દેવી પૂજક સમાજ માટે બનાવેલું છે, તો એની અંદર અમને સાથ સહકાર પૂરો મળે અને અમે અમારા જે ક્યાંય વાત લઈ અને જ્યાં કોઈ અમે અમારું કાર્ય કરી એમાં સફળ થાય એવી નવીનભાઈ તમારી પાસે વિનંતી એવી છે કે મા પાસે એટલું થોડુંક એવું થોડુંક વિનંતી કરો. અને વિનોદભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ પણ જોડાયા છે. તો ધન્યવાદ છે વિનોદભાઈને કે તમે મારા લાઈવમાં જોડાણા. તો અમારા સહભાગ્ય કે તમે વિનોદભાઈ અમારા લાઈવમાં આજે આવી અને અમારો ઉત્સાહ વધાર્યો. તમારો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. એટલે નવીનભાઈ તમે ગુજરાતીમાં કોમેન્ટ કરી અને થોડુંક ઉત્સાહ વધારો તો સારું છે અમારું નવીનભાઈ. એટલે વિનોદભાઈ જે આરસીભાઈ સોલંકી છે, અમે એમના આ બધા અમે જે કંઈ છે એટલે ભરોસો અને આશીર્વાદ, ભરોસો અને જો નવીનભાઈ એવું લખે છે, ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી પણ તે અસંભવને પણ સંભવ બનાવી દઈએ. ઈ મારા બાપની દેવી જય શ્રી મારા ભૂદર બાપા વિંધાણીની મેલડી માં નવીનભાઈ ભુવાજી. આ આપણે મોરબી ડિસ્ટ્રિક્ટમાં નવીનભાઈ છે અને પોતે કાસ્ટમાં તો વાણંદ છે, પણ તે પહેલેથી આજથી નહીં પણ છેલ્લા 5-10 વર્ષથી મારી હારે જોડાયેલા છે અને જે મેલડીમાં કામ કરે છે
અને જે નવીનભાઈને ભરોસો છે એવો ને એવો ભરોસો મને નવીનભાઈ છે કે માં મેલડી છે ને અમને પાછા નહીં પડવા દઈએ. અને જે કોઈ આની અંદર અમારે કોઈ વિરોધની અંદર મેં ન કીધું કે અમારો વિરોધ થાય એટલું અમે આગળ વધશું એની કોણે કે માં મેલડી અમારો જે કંઈ ન્યૂઝ અંતરરાજ સંગઠન છે તો મેલડી માં પાસે એવું માગી છે કે અમે પૈસા મિલકત અમે કાંઈ નથી માગતા, પણ મેન વસ્તુ કે ખાલી અમને એવા આશીર્વાદ આપે કે અમે અમારા કામમાં સફળ થઈ અને આગળ વધીએ. અને હરેક કામની માંગણી એવી જ છે માતાજી પાસે. અને અમારા સમાજ પાસે, દેવી પૂજક સમાજ પાસે પણ એવી માંગણી છે કે અમે જે કોઈ કાર્ય કરીશી એની અંદર ખોટા વિઘ્ન ન ડાલે અને ખોટા વિઘ્ન ન આવે એની માટે સમાજ પાસે પણ અમે બે હાથ જોડીને વિનંતી કરીશી કે સમાજમાં અમને બદનામ, કોઈ ખોટી રીતે અમને બદનામ ન કરો. અને અમે ક્યાંય પણ એક રૂપિયો કોઈનો લેતા નથી. નિસ્વાર્થ કામને કોઈને જો ખબર પડતી હોય, નિસ્વાર્થ એટલે સ્વાર્થ વગરનું કામ, અમારા પોતાનો સ્વાર્થ વગરનું કામ આપણા સમાજ માટે સ્વાર્થ રાખી અને અમે આ કામે સીડાશી. અમારે પણ એક વિચાર કરજો કે અમે પણ ઘર બહાર લઈને બેઠા હઈશું, અમારે પણ સંતાન કા તે બધા હશે, કાંઈ અમે હાવ એમને નવરા નથી, કોઈ એકલા નથી, બરોબર. પણ છતાંય અમે સમાજ પાસે માંગણી એવી કરીએ છીએ કે ખોટા અમને બદનામ ન કરો, ખોટા હેરાન કરવાના જે કોઈ છે ષડયંત્ર તમે રસો છો એ બે હાથ જોડી વિનંતી છે કે ખોટા ષડયંત્ર રસોમાં. અને ભગવતી પાસે, આપણા માતાજી પાસે, દેવી દાદા પાસે, રેખા દાદા પાસે એવી માંગણી કરો કે ભાઈ આવા નવા સંગઠન બનતા રહીએ અને આવા નવા કામ સારા કાર્ય થતા રહીએ અને સમાજની અંદર એકતા જળવાય. એવી એક નમ્ર વિનંતી અને અપીલ કરું છું સમાજ પાસે, સમાજનો દીકરો થઈને. તો ખોટા બદનામ કરીને શું તમને ફાયદો કઈ થાય ભાઈ? આમાં અમે તો નમ્ર વિનંતીથી જ વાત કરવાના છીએ, બરોબર. અને હવે જાજો સમય નહીં લઉં અને છેલ્લી વાર એક વખત બોલી દઉં હજી કે ભાઈ 3 તારીખે મિટિંગ છે. કોઈ સમાજના યુવાનો, કોઈ સમાજના નાગરિક કોઈ એની અંદર મિટિંગની અંદર જોડાવા માગતા હોય તો 3 તારીખે આપણે 3 તારીખ 5મો મહિનો 2025 ને દિવસે આપણે મિટિંગ રાખેલી છે અમદાવાદની અંદર. તો તેમાં જોડાવા બધાને નમ્ર વિનંતી છે. અને બધાએ પણ સાથ સહકારને સાથે મળી અને આગળનું કાર્ય આપણે કરશું. અને સરકાર પાસે આપણી માંગ, આપણા સમાજની માંગ, આખા સમાજની માંગ આપણે ત્યાં મેકશું કે અત્યાચાર સામે લડશું. હા, એ કરો, તમે વિડીયા બનાવો, તમે જે કોઈ છે વિરોધ કરો, પણ સમાજ સામે નહીં, સરકાર સામે. શું લેવા કે આ બધું જે છે એ આપણા સમાજ ઉપર જ અત્યાચાર થાય છે. તો આવું બધું થોડુંક મનની અંદર એવો ધ્યેય રાખો કે આપણે સમાજની અંદરો અંદર નથી લડાઈ કરવી અને બારે કરો, સરકાર સામે કરો. કોઈ આપણા અન્ય કોઈ આપણને હેરાન કરતા હોય, આપણા સમાજને હેરાન કરતા હોય, કોઈ આપણી બેન દીકરીઓને કોઈ બદનામ કરવા માગતા હોય કોઈ, તો એને આપણે સમજાવી અને જે કોઈ આપણે જે કાંઈ વિરોધ કરવાનો છે તેવી જગ્યાએ કરો, સમાજની અંદરો અંદર ન કરો. અને ખોટા સમાજને ઘર્ષણ આવે તેવું કામ ન કરો, બરાબર. તો અમે તો એ કહેવા માગીએ છીએ. પછી ઘણું આપણું સમાજની અંદર સુધારો, ઘણી સમાજની અંદર એકતા થઈ છે અને હજી વધે તે માટે આપણે દેવી દાદા પાસે માંગણી કરશું. અને ભગવાન માતાજી પાસે એક જ મારી તો આરજા રહે, જય માતાજીભાઈ દીપકભાઈ, મારી તો એક જ આરજા રહે કે સમાજની અંદર એકતા થાય અને સમાજ
ઘણો અત્યારે તમને કહું કે ઘણી પ્રગતિ કરી ગયા છે. એવું નથી કે નથી પ્રગતિ આપણા સમાજની અંદર, ઘણી પણ પ્રગતિ છે. બધાના પોતપોતાની રીતે બધાએ કામ ધંધા પોતપોતાના બિઝનેસ નાના મોટા કોઈ પણ કાર્ય કરે છે. તો આવું નવું આપણે આપણા ભગવાન માતાજી પાસે માંગણી કરી કે પરિવર્તન થોડું થોડું સમાજની અંદર આવતું જાય અને એકતા થાય અને સમાજના કાંઈ પણ કાર્ય જે કાંઈ છે એની અંદર આપણને હિંમતભાઈ સોલંકી, જય માતાજીભાઈ હિંમત, કે સમાજને ખોટા ગેરમાર્ગે ન લઈ જાય કોઈ, તેવું આપણે ભગવાન માતાજી પાસે વિનંતી કરશું. બીજું કે આપણા બાળકો નાનાથી મોટા 10-15 વર્ષની અંદરની વાત છે કે પોતપોતાના બાળકોને એવું ધ્યાન રાખવાનું, એવું ખ્યાલ રાખવો કે કાંઈ પણ આગળ કાર્ય જે કાંઈ કરે એને મોબાઈલ સોશિયલ મીડિયાની દ્વારા જે કોઈ વિરોધમાં ઉતરે છે ખોટા, અને ખોટા જે કોઈ વિડીયો બનાવે છે આપણા યુવાનો, તેને પણ આપણે એવી નમ્ર વિનંતી છે કે ભાઈ પોતપોતાના જે કોઈ કુટુંબી હોય, કોઈના મા બાપ હોય, એને એવું થોડુંક સમજાવે કે સમાજની અંદરો અંદર એવી ખોટી લડાઈ ન અપાવે, ખોટા વિડીયો ન બનાવે, ખોટા લક્ષણ ખરાબ કરી અને સમાજના નામ બદનામ થાય એવા કાર્ય ન કરે ભાઈ. આપણું તો એ કહેવાનું થાય છે. તો જે કાંઈ મારે વાત કરવાની હતી મેં બધાય સમાજ વતી કરી દીધી. અને તમને જો ઠીક લાગે તો તમે તારે આગળ વિડીયો શેર કરજો. ન કરો તો કોઈ એ પ્રશ્ન આવતો નથી કે મારે તમને વાત સારી લાગી હોય તો તમારી ઈચ્છાની વાત છે ભાઈ, પણ ખોટા સમાજને ઘર્ષણ થાય એવું ન કરો. કારણ કે આ 2 દિવસથી જોઉં છું કે ખોટો વિવાદ અને ખોટા અમારા ઓની વિડીયો બનાવો તમે, તો એમાં કાંઈ ફાયદો તમને હોય તો કયો. અમે ક્યાંય કોઈના પગ આડે આવ્યા હોય, આરસી સોલંકી, આરબી પરમાર, અમિત ડાભી, ભાવેશભાઈ હળવદિયા, બરોબર, રામજીભાઈ ખાંગરવાડા, બહાદુરભાઈ કટોણિયા, પંકજભાઈ વણંદિયા, જે કોઈ છે અમે આ ગ્રુપની અંદર, તો તમે ક્યાંય તમે સારું કામ કરતા હોય, કોઈ સમાજની માટે સમાજના હિત માટે કામ કરવા નીકળ્યા હોય અને એની અંદર અમે ક્યાંય તમને આડે આવ્યા હોય તો ભાઈ અમને કયો, તો અમે એનો રસ્તો કરી દેવું. પણ એક એવો ધ્યેય રાખવો કે જે કાંઈ ન્યૂઝ અંતરરાજ સંગઠન આપ જે કાંઈ ગ્રુપ બનાવ્યું એની ગણે આપણા સમાજની અંદર ગ્રુપ બને અને જે કોઈ યુવા જાગૃત નાગરિક છે એ પોતપોતે એના ગ્રુપ બનાવીને કોઈ આપણા દેવી પૂજક સમાજ માટે સારા કાર્ય કરે, કોઈના દુઃખમાં ભાગ લે, એવું કરો. પછી તમે લાઈવ કરીને એવા ખોટા ભાષણ કરવા માંડો કે સમાજને બધી ખબર પડે છે ને સમાજ બધાને આવું કરે છે ને તે કરે છે, તો ભાઈ એ તમે જે કાંઈ વિરોધ ઊભો કરો છો તો એમાં કાંઈ સમાજ સુધારો ન થાય, સમાજમાં ગાંઠનો વિવાદ ઊભો થાય, અટક પ્રમાણે વિવાદ થાય. તો કહેવાનો મતલબ એ છે કે જે કાંઈ મેં જાહેર કર્યું એની અંદર જો કોઈ સહભાગી બનવા માગતા હો તો મારો કોન્ટેક નંબર અંદર નાખેલો છે, બરાબર. તો તમે એની અગર બધા આવી કોઈ સહભાગી બની શકો છો, એમાં કોઈ વિરોધ નથી. પણ સત્યની લડાઈ લડવાની છે ભાઈ, અસત્યની નહીં. પછી એની અંદર કોઈ રાજકારણ રમશું, હું દેવી દેવતાના દાદાની દુહાઈ આપીશ, હું દેવી પૂજક સમાજ છું, હું એના આધારે, હું ધર્મના આધારે હાલીશ ભાઈ. કે એની અંદર કોઈ રમત કરશું કે ખોટા અમારી ઉપર આક્ષેપ નાખશું, સારું કામ કરતા આવીશું,
અને સમાજ માટે કોઈ લડવા જતા હશું, અને જો કોઈ તમે કોઈ ભગવાન દેવી દેવતાને કે કોઈ પણ ધર્મને માનતા હશો, અમે એની દુહાઈ આપશું. છેલ્લે તમે નહીં સમજો તો તમે જે કાંઈ રસ્તો કરતા હોય એમાંથી તમે નિવૃત્તિ લઈ લ્યો અને પોતપોતાના કામ જે કરે છે ને કરવા દો, અને તમારીથી થાય તો સેવાના કાર્ય કરો, બરોબર. અને એક ભાઈએ એવું લખ્યું હતું કે તમે ઓની વાત કરો છે ને, આવકના દાખલાની, જાતિ દાખલાની, રેશન કાર્ડની, ઓલીન એવું બધું લખીને મેસેજ નાખેલો હતો. પણ એના માટે તો આપણે વાત કરી જ છીએ. પછી શિક્ષણની તો પહેલો મુદ્દો તો એ જ છે કે આપણે શિક્ષણ તો બધામાં 50-60% તો આપણે શિક્ષણ છે જ, કોનામ નથી, કોણ અભણ છે. પણ અત્યારે જે છે એ અભણ તરીકે રીએ છે. આપણા સમાજની અંદર ભણતર છે પણ અભણ તરીકે રીએ છે, કારણ કે વખા ડખામાં પીડ્યા છે. અને બીજું, જો મને એ મુદ્દો યાદ આવી ગયો કે કોઈ સમાજને કોતરીને કોઈ ખાતા હોય છે ને ભાઈ, અને સમાજમાં વખા ડખા કરતા હોય છીએ, અને સમાજને અંદર લૂંટવા કરતા હોય છીએ કે વખા, અને પોતપોતાના હગા વિરુદ્ધ કે ભાઈઓ વિરુદ્ધ કોઈ કે ઓલા પટેલને તેડાવવાનું, ઓલા પટેલને, એની અંદર અમને ખબર પડશે. એટલે ન્યૂઝ અંતરરાજ સંગઠન કાયદેસર કાર્યવાહી, કોઈ પણ બે માથાનો માનવી હશે, કોઈ પણ માથાભાઈ છે, એની સામે અમે કાયદેસર કાર્યવાહી કરશું. એના સામે અમે કાયદેસર પગલાં, જે સરકારી કાયદેસર કાર્યવાહી થતી છે ને એની અંદર અમે રસ્તો લેવું. તો સમાજને ખોટો વિવાદમાં ન પાડતા, સમાજને સુધારો. તમે વખા વાત કરતા હતા એ બંધ કરી દેજો. પોતપોતાને બે ભાઈને વાંધો પીડ્યો હોય તો બીજો ત્રીજો ભાઈ થઈ અને પોતાનું એની રીતે સમાધાન કરાવ્યું. કોઈ સમાજને, કોઈ હગાવાલાને બોલાવીને ખાલી સમાધાનની જ વાત કરવાની. કોઈ ખોટા વખા વાત કરશો કે વાહ માતાજીએ કાઢવાનું, ઓલા કાઢવાનું, તો એવું કાંઈ કરશો તો તમારી ઉપર કાયદેસર કાર્યવાહી હું કરાવીશ. આરસી સોલંકી, ન્યૂઝ અંતરરાજ સંગઠન અધ્યક્ષ, અમે બધા પણ સાથે મળી અને આ વસ્તુનો નિર્ણય લીધેલો છે કે ખોટા વાદ વિવાદને, ખોટા કોઈને ગેરમાર્ગે લઈ જવામાં, વખા કરવામાં જે કોઈ કરશે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરશું. તો બે આ જોડી નમ્ર વિનંતી એવી છે કે બે ભાઈને તકલીફ હોય તો તમે પોતે બે ભાઈ સમજી અને સમાધાન અંદર ઉતરો. રાયધનભાઈ સોલંકી, જય માતાજી. રાયધનભાઈ કલાકાર જાહણિયા આવી ગયા. રાયધનભાઈ, જય માતાજીભાઈ. તો એ સમાજનું, અને સમાજ આપણો અન્ય સમાજ દેવી પૂજક સમાજના હસી મજાક ઉડાવે છે તો હવે એ બંધ કરો. કારણ કે અત્યારે સમય પ્રમાણે આપણે ભાઈ પોતપોતાની મહેનત પ્રમાણે જે કાંઈ આપણે આવી રીતના ખોટા વાદ વિવાદમાં આપણે અન્ય સમાજ આપણા દાંત કાઢે છે તો એ ન કઢાવો. કારણ કે અમુક અત્યારે તો હવે સોશિયલ મીડિયામાં જે કોઈ આ બધું જે હાલે છે ને એ સોશિયલ મીડિયામાં નાખવા માંડ્યા છે, સોશિયલ મીડિયામાં ચડાવવા માંડ્યા છે કે વાં વખો થયો, વાં એટલે આવી રીતના અંદરો અંદર બાઈજા, આવું બધું સોશિયલ મીડિયામાં ચડાવવા માંડ્યા છે. તો આપણું તો એ કહેવાનું છે કે આ બધું વખા ડખા તમારા બંધ કરી દો અને જે કામ કરો છો એ જ કામ કરો. સુનિલભાઈ કલાડિયા, જય માતાજી સુનિલભાઈ. અને ક્યાંય હવે અમને એવું લાગશે કે આ વખાવાદ અને ડખા કરે છે, વખા કરે છે કે અહીંયા ઓલા પટેલને નાઈતને તેડાવ્યા, નાઈતના ઓલા પટેલને તેડાવ્યા અને સમાજને કોતરીને ખાવાના પોતાના ધંધા આકાલે છે, તો એ ધંધા તમે બંધ કરી અને જો તમને એવો બધો સાથ સહકાર દેવાની આમ બહુ ભાવ થયો હોય તો એમના એનું બે ભાઈનું સમાધાન કરાવો કે બે હગાનું સમાધાન કરાવો. વિનોદભાઈ બી હળવદિયા, જય માતાજી ભાઈઓને. તો સમાજની અંદર જે ઘર્ષણ ઊભું કરે છે, સમાજને એવા મુદ્દામાં ઇન્વોલ્વ કરે છે કે બે હગાને વાંધો પડ્યો એટલે કે મારે નાઈત કરવી છે,
તોય નાયત એમ કે ભાઈ તમે 50,000 દેજો અને હું તમારું સમાધાન કરાવી દઉં. એટલે સમાધાન કરાવવામાં બે પાસેથી 50,000 લાખ રૂપિયા લીધા કે અથવા બે પાસેથી 25,000 50,000નો મેળ કરી વર્યો તો એને તો 12 મહિનાનું કામ થઈ ગયું. તો આવા નવા એને વખા મળ્યા રાખે તો સમાજને આપણે એ કહીશું કે ખોટે ખોટા સુલેવાને ધરવો છો. તમારી સમજણ પ્રમાણે તમે જે કાંઈ સમજૂતી કરી લ્યો અને કદાચ જો સમજૂતી ન થાય એમ હોય તો આપણા હગા હોય, કોઈ આપણા વેવાય વેલા હોય તેને વનરાજ કાવીઠિયા જે માતાજી ભણા તો એને બોલાવી અને સમજૂતી કરી લ્યો ભાઈ. પણ આવા ખોટા વખાવાદમાં જે કોઈ આ બધા ધરાય છે એ બધું હવે બંધ કરી દો. અને બહુ પણ અતિશય જો તમને કોઈ હેરાન કરતા હોય, અતિશય તમને કોઈ પરેશાન કરતા હોય તો કોઈ આવા આપણા જે કોઈ અમે નહીં બીજાનું કહીશું, અમારું નથી અમે કહેતા, કે જે કોઈ આવા સારા કામ કરતા હોય અને જે કોઈ સમાજની અંદર માનો કે સુધારા કે આ સમાજની અંદર સારા કામ કરવા માંગતા હોય તો એવા માણસોને ભેગા રાખી અને કાયદેસર કાર્યવાહીમાં તમે ડાયરેક્ટ જ ક્યાંય ન જાઓ, વકીલને પકડી અને સામે સામે કોર્ટે વ્યા જાઓ અને ન્યા તમારું સમાધાન થાય. અને લાતો બેટા પાણી પછી ભરી દેજો. હા પેલા દઈએ કેને પીવું છે તો આવા બધા વાદ વિવાદ છે એ આપણે ભાઈઓમાં છે, હગાવાલામાં છે તો એ વાદ વિવાદ મટાડી અને કાંઈ પણ આગળ હાલો અને સમાજને સાથ સહકાર આપો અને સમાજનું સારા કાર્ય થાય એવું કામ કરો. પછી આની અંદર તમે કોઈ અત્યારે બધા સમજે જ છે પણ છતાંય નથી સમજતા કે આપણે બે ભાઈ હોય કે બાપ દીકરો હોય ને તો તરત કાંઈક થોડા ઘણા વાંધોમાં બાપ દીકરાને વાંધો પડ્યો હોય ને તો કોઈ હગા છે, કોઈ એવો ભાઈઓ છે કે કોઈ એવા આપણા નાયત છે, એવી ઘણી જગ્યાએ મારી નજર સામે છે. એમના હું નથી, હું જે વાત કરીશ ને એ મારી પાસે સબૂત હોય, મારી પાસે જે દાખલો હોય કે મારી પાસે જે વાત આવેલી હોય ને તો જ હું વાત કરું છું કે બાપ દીકરો નોખા થઈ જાય છે. બે ભાઈ, ખુદ બે ભાઈ જ હોય એની અંદર નોખા થઈને ભૂવા પઢિયાર થવા માંડે છે. તો ધૂણવાનો એટલો બધો શોખ ન રાખો અને આપણા સંતાનોને ભેગા ભળવા દો, એક જૂથ થવા દો. ઘીરે ઘીરે ભૂવા પઢિયાર, ઘીરે ઘીરે પોતપોતાના જે કાંઈ છે એની અંદર ઘીરે ઘીરે ભૂવા પઢિયાર થવા હારું પોતે લડાઈ ઝઘડા કરીને અંદરો અંદર કપાઈ જાય છે. અને પછી પાછા થોડાક ટાઈમ પછી એવું કે તમે સે ભાઈ બેસી જાઓ તો તમે તો બધું ખાવા પીવા સારું જ કર્યું. તો ભાઈ આવા જે કોઈ આવા પ્રશ્નો બને છે તો આ પ્રશ્નને તમે બંધ કરી અને જય માતાજી ભાઈ, જય માતાજી. તો આવા પ્રશ્ન જે તમે છે ને એને હલ કરી તમે પોતાના જ ગામની અંદર કોઈ પણ આપણા સમજુ માણસો હોય એવાને બેહાડી અને પોતે જે કાંઈ છે એવાને ગાંઠના ભેગા કરવાનું. એક જે કાંઈ માણા કહે છે ને કૈલાસ સોલંકી જે માતાજી ભાઈ કે એક નોખી એક લાકડી હોય ને તો એ પગ મારે ને ત્યાં ભાંગી જાય, પણ એ લાકડીનો પૂરો હોય તો તમે ગમે એટલી મહેનત કરશો ને તો નહીં ભાંગે. તો એની અંદર ગામની અંદર જે કોઈ ભાઈઓ 5 ભાઈઓ હોય, 2-5 ભાઈઓ જે હોય એને બધા એકતા રાખી અને કાંઈ પણ કાર્ય કરો. અને એકાબીજાને વિરોધ થયો હોય તો એ એક દી આઘા પાછા થઈ જાઓ તો તમારે આગળ તમારો વિવાદ નહીં વધે. પણ તમે સામે ને સામે રહીને ખોટા લાકડીએ આવી અને બીજા કોઈ એમાં ફાવી જાય છે, તમારા બે ભાઈની અંદર, તમારા બે હગાની અંદર બીજા ફાવી જાય છે. ભાઈ રાહુલભાઈ, આપણે જે મેં વાત કરી હતી અમે 5 તારીખે જવાના છે સડપદરની અંદર. તો હવે અમને ખબર છે
જગદીશભાઈ સોલંકી જય માતાજી ભાઈ. જગદીશભાઈ જય માતાજી ભાઈ. એટલે ભાઈ અમે નહીં આવીએ ગઈએ, નકર જ્યાં માતાજીનું દાદાનો વાયક આવે ત્યાં અમે આવી. એવું નથી કાંઈ અમે એવા કોઈ એવા મોટા, અમે કાંઈ એવા આગેવાન નથી, અમે કાંઈ નથી. અમે તમારા બધાના નાના ભાઈઓ તરીકે છીએ. કોઈને આ બધા એમ કહે છે કે આ બધા આગેવાન છે, અમે કોઈ આગેવાન નથી. અમે તમારા નાના ભાઈઓ તરીકે એક આપણા સમાજના જે કોઈ નાગરિક છીએ, તો સમાજના નાગરિક તરીકે અમને કામ કરવા દો અને ખોટા વિવાદમાં ન ઉતરો. બસ એટલું જ ખાલી વાત કરીશ, આગળ લાંબી ઈ ચર્ચા નહીં કરું. કારણ કે મને જે દુઃખ લાગ્યું ને ભાઈ, મારું નામ નથી લીધું ભાઈ. હા, એ વિડીયો જે બનાવ્યો ને મારું નામ નથી. સારું સારું, એ રમણીકભાઈ રહ્યો ને મારો ભત્રીજો પણ છે અને હાઢુભાઈ પણ છે, અને પૂછો. અને તો આપણું તો એ કહેવાનું છે કે જે કાંઈ હોય, તમે આપણા વડવા હતા, આપણા ગઢિયા હતા, તે પોતે જે રસ્તા જે આપણે શિલા દેખાડી ગયા એની અંદર હાલવાનું, આપણે ધર્મનીતિથી આપણે હાલવાનું. હું દેવી પૂજક છું, કોઈ એમાં ફેર નથી પડવાનો. હું કોઈ કદાચ ગમે એટલું આ બધી વાતો કરશું ને, પણ સહી આપણે દેવી પૂજક સહી એ જ રહેવાના છીએ. પણ જે આપણા વડવા જે શિલો માતાજીનું જે કાંઈ કરીને ગયા એમાં આપણે એ જ રસ્તો આપણે કાયમીનો લેવાનો. પણ એક જ વાત કહેવા માગું છું કે ત્યારે બધી સમજણ નથી, અમુક સમજણ નથી ત્યારે, કે અમુક એવું વસ્તુની ખબર નથી કે આપણે આપણા સંતાનોને નોખા ન પાડી, આપણા સંતાનો જે આપણા છોકરા છે એને એવી શિક્ષા આપી, એવું એને ભણતર આપી કે 2-5 કુટુંબની અંદર 2-5 ભાઈઓ હોય તો એ કાયમીની માટે ભેગા રહીએ. આવી વાત કરતા જાય એવું પહેલાં નથી આવડત અને નથી સમજણ, ત્યારે આ બધી વસ્તુ બનતી. પણ અત્યારના સમયની અંદર બધાયમાં સમજૂતી છે, પણ એ લોકો એવી હા ભાઈ રાહુલભાઈ, એમનામ કોઈ વસ્તુ નથી થતી. રમણીકભાઈ સોલંકી જય માતાજીભાઈ. રમણીકભાઈ, એટલે આ બધું જે કાંઈ ઘર્ષણ છે આપણા સમાજની અંદર, આપણા વડવાઓ બધું જે કરતા ગયા છે શિલા, એની ઉપર આપણે હાલવાના છે. પણ અમુક જે શિલા છે, અમુક જે ખોટા વાદ વિવાદ આપણે ઊભા કરેલા છે, કોઈ ધર્મ આપણને ના નથી પાડતું, ધર્મ આપણને કાંઈ એવું નથી કહેતું, પણ એ આપણી મનની એક એવો વિચાર હલકો હોય કે ભૂવા થવું, પઢિયાર થવું, એટલે અમે ભાઈઓમાં વાંધા પાડવા. તો એવું ન કરો ભાઈ. ભાઈઓમાં જેટલું બને એટલું હંપ રાખશું તો આગળ જતા તમારા સંતાનોને બહુ સુખ મળશે. સમજજો કે તમે 5 ભાઈઓ હોય એની અંદર હંપ હોય છે ને, 5 ભાઈઓને, તો 5 ભાઈઓની ઘરે રાજ જસાણી જય માતાજી. રાજભાઈ, તો એ 5 ભાઈઓના સંતાન આપણે 5 હોય, 5ના સંતાનો માનો કે 1, 2, 3, એટલે 7, 8, 10 છોકરા આપણે સંતાન ગણી. હવે એ કેવડું કુટુંબ થયું? 10-15 જણાનું 15 જણાનું કુટુંબ થયું. તો એ 15 જણા એક સાથે કામ અને જે કાંઈ પ્રસંગ જે કોઈ એની અંદર કરશે તો વિચાર તો કરો એ કેવડું કામ ને કેવું સારું લાગશે. પણ
હવે એ 5 ભાઈઓની અંદર 3 આ બાજુ ને 2 ઓલી બાજુ આવી રીતના નોખા નોખા કામ કરશે એટલે એની અંદર આપણા સંતાનો જોવે શીખે, બરોબર. પછી તમે 2 ભૂવા પટિયાર થાઓ, વાય 2 ભૂવા પટિયાર થાય તો એકના એક બાપના દીકરા અજય ઉઘરેજિયા, જય માતાજી અજયભાઈ. પિન્ટુ તડપદા, જય માતાજી પિન્ટુભાઈ. તો હવે એ આપણું સંતાન બેઠા બેઠા જોતા જ હોય કે આ 2 આ ભૂવા પટિયાર થયા, 2 આ ભૂવા પટિયાર થયા, તો આપણે આના છોકરા છે, આને આપણે કાંઈ નથી. પણ એવું ખોટું એવો વિવાદ ઊભો ન કરો. અને બહાદુરભાઈ કટોણિયા, જે માતાજી બહાદુરભાઈ, ન્યૂ જનતા રાજ સંગઠનના બહાદુરભાઈ જોડાઈ ગયા છે. હા, પણ બહાદુરભાઈ આ સંગઠનની અંદર છે. કોઈ આગેવાન ને કોઈ એવો મોટા મોટા અમને હોદ્દા કાંઈ નથી, પણ અમે બધા એવી રીતના જોડાણા છીએ કે જેટલું બને એટલું કામ કરશું, સહભાગી બનશું દુઃખની, બરોબર. ક્યાંય એવી જરૂર પડશે તો અમે બધા એકારે જાહું. સમાજનું ક્યાંય અમારી જરૂર એવું કાંઈક પડશે એટલે કોઈ અમે આગેવાન તરીકે નહીં પણ સમાજ તરીકે જાહું. ક્યાંય પણ એવું જ્યાં જરૂર પડશે ત્યાં. એટલે સમાજની અંદર આ એક નિર્ણય રાખો, આવો એક અત્યારે બધા સમય પ્રમાણે એવું રાખો કે આપણે 2 ભાઈ હોય કે 5 ભાઈ હોય એના સંતાનો નોખા ન થાય. આગળ જતા એ લોકોને એવો કે આપણે 2ના 5 સંતાન હોય તો 5 સંતાનના કાલે 15 થશે, 15ની હવે આગળ આપણું કુટુંબ વધતું જાય. પણ હવે એની અંદર તમે વાદ વિવાદ ઊભો કરાવશો અને એને તમે એવો રસ્તો દેખાડતા જાઓ કે ભાઈ આપણે એના આવી રીતના થયું, આપણે નોખા ભૂવા છે, નોખા પટિયાર છે, તો ભાઈ મારું તો એ જ કહેવાનું છે. સમાજને 2 હાથ જોડીને વિનંતી એ જ કરું છું કે તમારી ગેરસમજણને કારણે ભાઈઓ નોખા ન પડો. 2 હગા, જ્યારે 2 હગા તમે ગોળ ધાણા ખાધા હોય ત્યારે તમે શપથ લીધી હોય કે ભગવાન માતાજીને વશમાં રાખીને કાંઈ પણ વાત કરી હોય કે જ્યારે કોઈ તકલીફ થાય ત્યારે સમાજમાં ઊભા થઈને કાંઈ પણ ગોળ ધાણા ખાધા છે ત્યારે કોઈ વહીવટ કરેલા છે. માતાજીને સાક્ષી રાખી, ભૂવા પટિયાર સાક્ષી રાખી અને તમે જે શપથ લીધી હોય કે જે કાંઈ પ્રોબ્લેમ થાય એ ઘરને ખૂણે અમે 2 વેવાય વહેલા સમજી લેવું, બરાબર. સમાજમાં વાત નહીં પુગાડી તો ભાઈ એ શપથ તમે સમાજની અંદર અને કોર્ટની અંદર શું લેવાને પુગાડો છો? બીજા અન્ય સમાજ કે કોઈ આપણી હસી મજાક ઉડાવે કે અથવા કોઈ બીજા માણસો તમે કેસ કબાડામાં ઉતરી જાઓ તો બીજા ધરાય છે ભાઈ. આપણને આપણા સમાજનું આપણે આપણા જે હગાવાલા છે એને બદનામ કરીએ છીએ આપણે. તો મારું તો એ કહેવાનું છે કે ભાઈ સમાજને આપણે એ સુધારો કરવાનો છે, બીજા કાંઈ બગડી નથી ગયા કોઈ. એક ભાઈએ લાઈમાં જ એવું કીધું કે સમાજ સુધારો. પેલા એ ખબર છે કે સમાજ કઈ રીતની સુધારવા માગીએ છીએ? એ ભાઈને બધી ખબર જ છે કોના વિશે હું વાત કરું છું. મારે નામ દેવાની જરૂર નથી કે વિવાદમાં પડવાની જરૂર નથી, પણ ભાઈ મને માફ કરજે. પણ કે કઈ રીતના સમાજ સુધારો, હું જે સમાજ સુધારો મારી પાસે બધા મુદ્દાઓ હોય અને વખા ડખા, જો વખા કરતા મને આવડે છે, હું વખામાં બેહું છું, હું વખામાં જાઉં છું, પણ બંધ છે. મારો નિયમ એવો છે કે વખા બંધ કરાવવા માંગુ છું, વખા ચાલુ નથી કરાવવા માંગતો. કારણ કે વખાને કારણે 2 ભાઈ નોખા પડે છે, 2 હગા નોખા પડે છે, 2 હગામાં અંતર પડે છે, 2 ગામ હોય એમાં જે અટકના આપણા સમાજ હોય એમાં 2 ગામમાં વિરોધ થાય છે. તો 2 ગામનું પબ્લિક ગણો, જાજુ નહીં પણ 200 જણા ગણો ને તો 200-500 જણામાં વિવાદ થઈ ગયો. આ ઈ સુધારો લાવવાની વાત કરું છું ભાઈ. પણ તમે તો તમારો ઠૂઠ જ રાખી મેકો છો. તમે તો ડાયરેક્ટ તમને કાંઈક મુદ્દો મળે તો ડાયરેક્ટ એ મુદ્દા ઉપર તમે હાલી જવા માંગો છો.
તો હાલવાનું રહેવા દો અને સમાજમાં આવું શિક્ષણ આપો. શિક્ષણ એટલે ભણતર, નકરું ભણતરની જરૂર નથી ભાઈ. ભણતર તો જરૂર જ છે નકરું, પણ સમજણ નથી. તો આપણા સમાજને સમજણ આ આપવાનું છે. આ મોટામાં મોટું શિક્ષણની જરૂર છે. આ મોટું શિક્ષણ રહ્યું ને એ આ છે કે આપણે વખાવાત બંધ કરો. આપણે બે હગામાં વાંધો પડવી છીએ, આપણે પડવી છીએ. તો ભાઈ એક વિચાર કરો મારી વાત ઉપર. બને તો આ વિચારને તમારા મનની અંદર ઉતારી અને પછી જે કાંઈ પ્રશ્ન હોય તો મને તમે ફોન દ્વારા પૂછી શકો છો. એમાં ના નથી. હું શું કહેવા માગું છું જો તમને મગજમાં ન બેહે તો મને મારો કોન્ટેક નંબર નાખેલો જ છે, મને પૂછી શકો છો ભાઈ, કાંઈ વાંધો નહીં. અને કદાચ તમે સમાજ ઉઠીને કદાચ બે ગાયડું દેશો તો હું સહન કરી લઈશ કે આવું શું લેવાને કીધું, આવું સહન કરી લઈશ ભાઈ. પણ જે આ વાતના મુદ્દારિયાની તું કાયમી કરવાનો છું કે વખાવાત બંધ કરો. તમે ખોટા ગેરમાર્ગે જાવમાં આ જે કોઈ આપણા છે, આપણા સમાજના માણસો છે ને તમને કોતરીને ખાય છે, તમારી અંદરો અંદર કોતરીને ખાય છે. એ કોઈ સારા ધંધા નથી કરતા. જો એ સારો ધંધો તમને ના પાડી દે કઈ ભાઈ વખો ન કરતા, તમારી રીતે તમે બે ભાઈ સમાધાન કરી વાળો તો એને લાખ રૂપિયા ન મળે કે એને 50,000 ન મળે, તો એ ઘરે બેહવાન રહીએ. એ પટેલના હોદ્દા આપણે આપીશી કે ઓલા ગામનો પટેલ છે, પણ ભલામણા એવું તો ક્યાં સરકારી કાયદામાં લખ્યું છે કે નાયતનો પટેલ આવા એટલા રૂપિયા લે એમ? એ તો કયો નાયતનો પટેલ હોય ને, અને કાંઈ નાયતનો પટેલ એવું હોય કે સમાજનો કોઈ આગેવાન હોય ને, સમાજનો કોઈ આગેવાન કે કોઈ હારો એવું કોઈ સમાજનો જે આગેવાન કરેલો હોય, અને ગામમાં વિક્રમભાઈ મહેતા મારા ગામના સરપંચ અને આખા ગામનો મોભી જે વિક્રમભાઈ સરપંચ છે એ પણ જોડાણા છે. તો ભાઈને મુરલીધર, જય માતાજી વિક્રમભાઈ. હવે હું આગળ વાતનો દોર આગળ લઈ જાઉં છું કે ડાભી સાગર, જય માતાજી ભાઈ, કે તમે સમાજના પટેલ તમને કર્યા હોય શું લેવા કર્યા હોય, કે સમાજના આગેવાન આપણે કર્યા હોય તો શું લેવા કર્યા હોય, કે સમાજની અંદર વાંધા વિરોધ પડતા હોય, સમાજને કોઈ ખોટા ગેરમાર્ગે લઈ જતો હોય તો એને પાછા વાળવા માટે સમાજના નાથ પટેલ કર્યા હોય, આગેવાન કર્યા હોય. સમાજને કોતરીને ખાવાના આગેવાન ન કર્યા હોય ભાઈ, કે સમાજને ખોટે માર્ગે લઈ જવા માટે નાથ પટેલ ન કર્યા હોય, પણ એને એવો રસ્તો દેખાડાય કે ભાઈ તમે આ ખોટા રસ્તે જાઓ છો, તમે ભાઈઓમાં વાંધા વિરોધ ઊભા કરો છો, પોતાના બાપ દીકરામાં વાંધા વિરોધ ઊભા. જય માતાજી વિક્રમભાઈ, જય માતાજી. તો ભાઈ આપણે એ કહેવાનું છે કે સમાજમાં આ એકતા આવી જરૂર છે. કોઈ અને હું જ્યારે પણ વાત કરું છું તો શિક્ષણ માટે વાત કરું જ છું કે આપણા સંતાનોને, આપણા બાળકોને, યુવાનોને બધી જે કોઈ છે અત્યારે જે કંઈ ભણતર છે, શિક્ષણ છે, એની જરૂરિયાત છે, ફૂલે ફૂલ જરૂર છે. એમાં કોઈ શંકાને સમાધાન જ નથી. પણ મોટામાં મોટું શિક્ષણ આપણા જે વડીલો રહ્યા ને એને જરૂર છે. ઘરે બેઠા ને વડીલો ક્યાંય જઈ શકે એમ નથી ને, વખા કરે છે, વાદ કરે છે, સમાજની અંદર ખોટા વિવાદ ઊભા કરાવે છે ને, એવાને શિક્ષણની જરૂર છે. શિક્ષણ એટલે, અને તમારા ગામમાં ક્યાંય પણ હોય ને તો એવો એક નિર્ણય લ્યો કે ગામની અંદર કોઈ વિવાદ ઊભો કરવા માંગતો હોય એને સમજાવો, આપણા ભાઈઓને. અને છેવટે ન સમજે તો એને સમાધાન કરવું હોય ને તો ડાયરેક્ટ કોર્ટમાં લઈ જાઓ, વકીલ હસ્તક એને સમાધાન કરાવો, કલમ મંડવો, 10-20 લાખની કલમ બનાવો, આજીવન સજાનું કલમ મંડવો, તાત્કાલિક સુધારો આવી જાય ભાઈ. પણ જે વખા જે કે આ સમાજ ભેગો કરીને સમાજને કે હું આ નાતનો પટેલ આવ્યો, નોલો આવ્યો ને
પાંચ દીની મહેમાન ગતિ ને પાંચ દી બધા આખા ગામને ઓરાવવાનું ને વાહ તમારા વખાણ, વાહ તમારા સુધારા. એટલે હવે એક નિર્ણય રાખજો કે ભાવેશભાઈ હળવદિયા રાજકોટ આની અંદર જોડાણા છે. ક્યાંય એવો માહોલ ખોટો ઊભો કરશો. આશીષ સોલંકી, આરબી પરમાર, અમિત ડાભી, બહાદુરભાઈ કટોણિયા, રામજીભાઈ ખાંગરવાડા, મયુરભાઈ, પંકજભાઈ, આ બધા જોડાણા છે. એ અલગ અલગ આપણા સમાજના પણ બધી અલગ અલગ અટકના છે, અલગ અલગ આંખના છે. બરોબર. એવો નિર્ણય અમે કરેલો છે કે ક્યાંય ખોટા વિવાદ વખા ડખા ક્યાંય ઊભા કરશો એટલે તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરાવશું. સમાજમાં બદનામ કરવા હોય તો કરજો, સમાજમાં જે તમારે કરવું હોય તે કરજો, પણ સમાજને નોખો અને સમાજમાં ખોટું ગેરસમજણ ઊભી કરાવશો એટલે તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરાવશું. જગદીશભાઈ, આમાં તમારું શું કહેવાનું છે જરીક કોમેન્ટમાં જણાવજો. વિક્રમભાઈ, આ દેવી પૂજક સમાજની જે કંઈ અત્યારે ખોટા ગેરમાર્ગે બધા જઈ રહ્યા છે ને એની અંદર વિક્રમભાઈ આ બધી વાત કરવામાં આવે છે. અને હવે એ સમય એવો નથી રહ્યો જ્યારે જે બધા પાસે પોતપોતાને ટાઈમ હતો કે આખો દીમાં જે કાંઈ કમાણી કરી અને ત્યારે ગમે ત્યાં જઈ અને ખાઈ પીને મોજ કરવાની. અને ત્યારે જે કોઈ 10 15 દી મહેમાન ગતિ કરતા કે સમય બહુ સારો તો ના, સમય સારો જ હતો, એમાં ના નથી કે ખોટા, પણ ત્યારથી જ વાદ વિવાદ ઊભા છે. ત્યારથી જ કોઈ. હા વિક્રમભાઈ, તમારો આભાર. અને તમને ખુદ મારા દિલથી તમને બિરદાવું છું કે તમે જે કાંઈ આની અંદર જોડાઈને તમે મને સાથ સહકાર અને સપોર્ટ આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આવનારા દિવસોમાં હરેક આપણા દેવી પૂજક સમાજને કહેવા માગું છું, એક સંદેશ પાઠવું છું કે ખોટા ગેરસમજણ અને કોઈ આની અંદર કોઈ ખોટા એવા ઇન્વોલ્વ થાઓ ને તો હવે અમે કાયદેસર લડશું, સરકાર માન્ય લડશું અને સરકારી કાયદેથી જ અમે હાલશું. સમાજના નીતિ નિયમ તમારા જે કાંઈ હોય એ રાખશું ભેગા, પણ હાસા હશે તો પછી તમારા ખોટા તમે ગેરસમજણથી કાંઈ બે ભાઈને નોખા પડવતા હશો કે સમાજની અંદર બે હગાવાલા હોય હામાં એના દીકરા દીકરીમાં કોઈ થોડો ઘણો અણબનાવ હોય અને એની અંદર તમે કાંઈ ખોટા વિવાદ ઊભા કરાવશો તો પછી ન કહેતા ભાઈ કે આ તમે શું કર્યું એમ. તો જેટલું સમજણ હોય અને જેટલું તમારામાં જે કાંઈ સમજણ આવે તો એકાબીજાને સાથ સહકાર આપી અને એનો રસ્તો એવો લ્યો કે પોતે બે ગામના આપણા હગાવાલા છે એ એક થાય અને આ ખોટા વિવાદમાં ઉતારતા નહીં ભાઈ. હવે જાજો ટાઈમ નહીં લઉં કારણ કે 12:30 વાગ્યા છે એટલે હવે જો કાલે ટાઈમ મળશે તો લાઈવ થશું. અને વિક્રમભાઈ મહેતા જે અમારા ગામના સરપંચ છે તો એને એવું જાણ કરવામાં કે આવે છે ભાઈ અમે એક અમદાવાદની અંદર દેવી પૂજક સમાજના 400 થી 500ની અંદર ગાડે મકાન પાડી નાખ્યા છે, ડિમોલેશન કરીને. તો એનું કારણ છે કે કોઈ નડતર રૂપમાં નહોતા પણ એને ત્યાં એની એક લતામાં બધા જે બાંગ્લાદેશી અને દેવી પૂજક સમાજ હારે રહેતા હતા. પણ જે કાંઈ દેવી પૂજક સમાજના મકાન 400થી ઉપર મકાન પાડી અને 1500 થી 2000 વસ્તી રોડ ઉપર અત્યારે આવી ગયા છે. તો અમે કાલે મિટિંગ પ્રમ દિવસે ત્યાં રાખશું અમદાવાદમાં 3 તારીખે. એટલે કાલે રાતે જાય છે. તો અમે તો બીજું તો
તમારી પાસે કોઈ માંગણી ન કરી શકીએ, પણ થોડું ઘણો એવો કોઈ સાથ સહકાર જરૂર પડે તો અમે તમને ફોન કરશું, બરોબર? કેમ તમે રાયધનભાઈ કાંઈ બોલ્યા નહીં? જગદીશભાઈ કેમ ખાલી સાંભળે છે? કોઈ કોમેન્ટની અંદર બહાદુરભાઈ, હું હાસી વાત કરું છું, ખોટી થોડુંક મને કહેતા જઈજો, કારણ કે આવેશમાં આવી અને મનની વાત, આ જે કંઈ આપણે આ દુઃખ કહેવાય, મોટામાં મોટું દુઃખ કહેવાય આપણા સમાજની અંદર, બરોબર? તો એ હું જે કાંઈ ખોટું અવળું પગલું કોઈ ભરી નથી રહ્યું ને, તે માટે તમારે કોમેન્ટ કરવી તમારે જરૂર છે. જે સાંભળી રહ્યા હોય ને એની વાત છે. આમાં તો એવું છે કે કોઈ આમ બળતરા અને તકલીફને કારણે બોલાઈ જતું હોય ભાઈ, તો ખોટા ગેરમાર્ગે કોઈને લઈ જવા માંગતો નથી. અને જો કાર્ય સાચું હોય તો તમારે કેવું એ પ્રમાણે કેવું, કોઈ કોમેન્ટ કરાવવાની જરૂર નથી. પણ પ્રશ્ન એ કહેવાનો છે કે ખોટો વાદ વિવાદમાં તો નથી ઉતરતો ને, તો મને પાછો વાળવા તમારી ફરજમાં આવે છે, મને સાથ સહકાર આપવામાં તમારી ફરજમાં આવે છે. તમારે એટલું પણ લખાય કે ભાવેશભાઈ ત્યાંથી પાછા વળી જાવ, એટલે હું સમજી જાઉં કે હું આગળ વયો ગયો. જગદીશભાઈ, જો રાયધનભાઈ તો કીધું બરોબર છે. હા બહાદુરભાઈ, એ તો બરોબર છે, પણ છતાંય સમાજ પાસે જાણવું જરૂરી છે. અને કોઈ પણ જે આ મોટા માણસો, વિક્રમભાઈ સરપંચ ને એવા બધા માણસો છે, એ પણ એવું કહે કે ભાઈ આ ખોટું છે તો અમે પાછા વળવા તૈયાર છીએ. એવો કોઈ પ્રશ્ન ન હોય કે અમારે બસ બોલ્યા જ રાખવાનું અને તમારે ખાલી સાંભળવાનું. એમાં ખોટું થતું હોય તો વાત એ પ્રમાણે પણ કરવી પડે ભાઈ, કે ભાઈ તમારું ખોટું થાય છે, બરોબર? તમારો આભાર રાયધનભાઈ, બહાદુરભાઈ. તો હવે આપણે રજા લેવું અને કાલે આખો દિવસમાં જો ટાઈમ મળે તો એક વખત હજી લાઈવ થાવું અને સમાજનો જે કાંઈ સંદેશો હશે, એક સમાજનો હું એક નાગરિક અને સમાજનો દીકરા તરીકે તમારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આની અંદર મારી કાંઈ ભૂલ થતી તો મને માફ કરજો અને થોડો ઘણો વિચાર કરજો ભાઈ, તો આપણા સમાજમાં કાંઈ પણ સુધારો આવશે. અને અત્યારે સમય પ્રમાણે આપણા બાલ બચ્ચાઓને શિક્ષણની જરૂર છે. આવા વાદ વિવાદની કાંઈ જરૂર નથી. અને થોડું ઘણું કે પાલન પોષણમાં પહેલેથી આપણે આવા થોડાક ચર્ચા વિચારણ ધારણા આપશો ને, એટલે આપણે કોઈ દિવસ તકલીફમાં મેકાશું નહીં ભાઈ. જય માતાજી, જય દેવ પૂજક સમાજ.